વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં યુનિવર્સિટી રોડ ઉપર ડિમોલિશનનો વિરોધ થઈ રહ્યો છે. વિરોધમાં લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા. આરએમસી કચેરી ખાતે રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થાની તેઓ માંગ કરી રહ્યા છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, શું રજૂઆત એકચ્યુઅલી આ સમગ્ર મામલે લોકો કરવા માંગી રહ્યા છે, આરએમસી સુધી પહોંચાડવા માંગી રહ્યા છે? ડિટેલમાં જાણકારી મોહિત. ચિત્રા, રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર ટાઉન પ્લાનિંગ વિભાગ છે તેમના દ્વારા આજે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે ત્યાં જે વ્યક્તિઓના કાચા મકાન હતા તેઓ અત્યારે રજૂઆત કરવા માટે આરએમસી કચેરી ખાતે પહોંચ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થાની તેઓ માંગ કરી રહ્યા છે અને તેને લઈને અત્યારે સૌથી મહત્વની વાત છે કે પેટ્રોલની બોટલ સાથે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જો કે પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવી છે અને તેને સમજાવવાના પ્રયત્નો છે તે કરવામાં આવી છે. અહીંના સ્થાનિક લોકો જે છે, શું તમારી માંગ છે, શું રજૂઆત કરવા માટે અત્યારે એક જ વસ્તુ છે કે અમારું મકાન પાડી નાખ્યું, અમારો આશરો પાડી નાખ્યો. અત્યારે બરોબર અમે જાય ક્યાં, નાના માણસો જાય ક્યાં? એક તો 2 મહિના થી અમારે કોરોના વાયરસ છે, બરોબર, બધા એને ઘરે બેઠા હતા. 2 મહિના થી ધંધા નથી કર્યા સાહેબ. અમારા નાના બચલા અમારા જાય ક્યાં? અત્યારે અમને ગમે એ વસ્તુ અમને કેટલા વર્ષોથી ન્યા રહ્યો છો? 22 વર્ષથી રહી છે. 22 વર્ષથી કોઈ અમારે બીજા આશરો નથી થયો. એના વાટે બીજા આશરો અમે નથી કર્યો અને અત્યારે આશરા પાડી દીધા અમારા. તો અમારે જવું કે નાના રજૂઆત કરવા આવ્યા ત્યારે, આ ડિમોલેશન કરવા આવ્યા ત્યારે શું કહેવામાં આવ્યું હતું તમને? અમને કહેવામાં આવ્યું નોટિસ આવી, એમને એમ કીધું કે હમણાં ખાલી કરી દો. અમે માંગ મૂકી, સામે રજૂઆત કરી કે અમને ગમે ત્યાં તમે વ્યવસ્થા કરજો, અમારી પાસે ક્યાંય રહેવા સ્થાનક નથી. અમે પાછલા 20 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમે કમિશનર સાહેબને અહીંયા તે ધોળા કર્યા પણ કોઈ સુનવાઈ ન થઈ. પાછા મીનાબાઈ મેયરને અહીંયા ગયા, એને કાલે જ અમે મળીને આવ્યા. એને એમ કીધું કે હું ટીપી શાખામાં ફોન કરીને અટકાવી દઉં. અમારી માંગ હતી કે દિવાળી સુધી જાળવી જાઓ. અત્યારે કોરોનાનો માહોલ છે, અમે નાના પરિવારજનો બાળકો લઈને રોડમાંથી ક્યાં નાખીએ? એ સરકાર હવે શું માંગ છે? હવે શું માંગ? હવે અમારે એમ જ વસ્તુ છે કે વસ્તુ અમારે સાહેબ અમારે પાડી નાખ્યું, બરોબર, અમને ગમી જે ચિત્રા જે લોકો સ્થાનિક લોકો છે તેની માંગ કરવામાં આવી છે. દિવાળી સુધી આ ડિમોલેશન અટકાવવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી. મેયરને પણ રજૂઆત કરી હતી, ટીપી શાખામાં પણ રજૂઆત કરી હતી. જોકે આજે સવારે જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તેમના દ્વારા આજે તમામ જે મકાનો છે તે પાડી દેવામાં આવ્યા હતા અને તેને લઈને જ અત્યારે રજૂઆત કરવા માટે તેમના દ્વારા અહીં પહોંચવામાં આવ્યા છે અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા તેમને કચેરીએ જતા અટકાવવામાં આવ્યા છે અને અત્યારે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત છે કે પેટ્રોલની બોટલ સાથે આ રહીશો છે ત્યાં પહોંચ્યા હતા. જોકે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવી છે. હવે જે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. જી, આભાર મોહિત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અહીં માત્ર તેઓને નોટિસ આપી દેવામાં આવી અને તેઓ ઈચ્છા કરી રહ્યા છે, તેઓની માંગ છે કે દિવાળી સુધી તેમને રાહત આપવામાં આવે, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તેઓને મળી જાય તેવી માંગ અહીં કરી રહ્યા છે. વિરોધમાં લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા.